જોઈ શકો છો આવું તમારે આયરન પિલ્લું બનાવવા માટે મારા વિડીયો પૂરો જોવો પડશે. મેં કેવી રીતના કટિંગ કર્યું, કેવી રીતના બનાવ્યું છે. તો જોઈ શકો સરસ મજાનું મસ્ત આયરન પિલ્લું બનીને તૈયાર થઈ ગયેલું છે. તો ચાલો આજનો વિડીયો ચાલુ કરીએ. આ કેવી રીતના બનાવવું એ તમને આખી પ્રોસેસ, વિડીયો થોડું લાંબુ થશે પણ તમને પ્રોપર જાણકારી મળશે. અને આયરન પિલ્લું બન્યા પછી એનો ઉપયોગ તો જોઈ શકો. આવી કોઈ પણ બ્લાઉઝ તમે લેવો એને પ્રેસ કરવી હોય ને આ રીતના તો મસ્ત એમાં આવી જશે. જુઓ આમ કરીને પછી એમાં માઇન મારવાની. તો તમારું સરસ મસ્ત એમ આઈન થઈ જશે. જુઓ અને કાઢું ને તો એ જુઓ કેટલું જોરદાર બેસી જાય. તો આ પિલ્લું બનાવવા માટે વિડીયોને આખું શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતો નહીં. ધ શારદા લેડીઝ ટેલર યુટ્યુબ ચેનલને. તો ચાલો બનાવીએ કેવી રીતના એ જોઈ લઈએ અને વિડીયો આખું પૂરેપૂરું જોજો. હેલો દોસ્તો, નમસ્કાર. કેમ છો? મજામાં? તો તમે બધા મજામાં જ હશો. તો જોઈ શકો છો એક મેં આયરન પિલ્લું બનાવેલું છે. એ કેવી રીતના બનાવવાનું તો આ મેં મોટી સાઇઝમાં થોડું બનાવેલું છે. જેને મોટી સાઇઝમાં જોઈતું હોય તો હવે હું થોડી મીડિયમ સાઇઝ 36ના કપ્સમાં બનાવવાનો છું. આ તમને દેખાડવા માટે બનાવવાનું છે. આ મારી પાસે કોઈ રિજેક્ટ કપ હતું તો એનો યુઝ કરીને આપણે બનાવવાના છે. તો પહેલાં આપણે મિત્રો શું કરવાનું છે કે આ જે કપ્સ છે ને એની સાઇઝમાં જ આપણે આ રાઉન્ડ કરવાનું છે. જોઈ શકો આ કપડું સાઈડ પર રહીને આ રીતના. તો જોઈ શકો છો આ સરસ રાઉન્ડ થઈ ગયું છે. તો આપણે કાપી લેવાનું છે. એક પુઠ્ઠું બી ચાલશે, બે કરવા હોય તો બે બી ચાલશે. જો તમે આ રીતના કાપી કરી નાખે એવું છે આ મટીરિયલ. તો જોઈ શકો છો સરસ થઈ ગયું છે રાઉન્ડ. તો હવે શું કરવાનું છે એ આપણે પ્રોસેસ કરીએ. તો મારી પાસે જુઓ એવું કંઈ જરૂરી નથી કે તમારી પાસે શું હોવું જોઈએ. મારી પાસે આ જૂનું જીન્સનું હતું. એક સાઈડનું મેં યુઝ કરેલું એ બીજા એ માટે. તો આ કપડું છે જુઓ જીન્સનું છે. તો એવું કંઈ જરૂરી નથી કે આપણે કેવું જોવે કેવું નહીં. તો હું અહીં ગાડી જોઈ શકો છો મારે એક જ જોવે છે. અને હા અહીંથી મેં આટલું ડિસ્ટન્સ આપણે જોશે જ. અહીંથી બી હજુ આ છે જોઈ શકો છો. એટલે હું કાપી લઈશ પછી. અહીંયા બી જોશે અને અહીંયા બી જોશે. તો જો દૂરથી કાપી લેવાનું છે. કહેવાનો મતલબ કે ભાઈ દૂરથી તમારે બે ઇંચનું છે ને જોવે એમ. કોઈ જગ્યાએ કદાચ નહીં મળતું હોય તો વાંધો નહીં. બાકી આ રીતના તમારે એમ તો પેલી સાઈડથી કાપીશું. એમ તો મારે એક જ જોવતું છે પણ મારે ડબલ કાપી કાઢીએ. જોઈ શકો છો બસ. હવે આપણે કાપી નાખીએ. આ જાડું છે એને કાઢી નાખીએ, બાકીનું ચાલી જશે. જો તમારે સીધું આ લેવું હોય તો આ, અને જે લેવું હોય તો હું તો સીધું આ જ લઈશ. આ થોડું ગંદુ થઈ ગયેલું છે. પાટો નીચે બેઠક જ આવવાની છે એટલે એનું કંઈ કામ નહીં. તો હવે શું કરવાનું, જો તમારી પાસે ફેવિકિક હોય તો તમે ચોંટાડી પણ શકો છો. ચાલો આપણે થોડુંક ચોંટાડી દઈએ. આ તો મળી ગયું, બાકી મેટીરિયલ્સ તો એમ જ બનાવેલું. આ પિલ્લું મેં કંઈ ચોંટાડ્યું નથી. પણ હોય તો ચોંટાડો, નહીં તો કંઈ જરૂરી છે નથી. બહુ નહીં બગાડવું આપણે. આ ફેવિકિક બીજા કોઈકમાં કામ લાગે. તો જોઈ શકો છો. હવે શું કરવાનું તે જોઈ લઈએ આપણે. આ રીતના કરીને કવર અપ કરી લેવાનું છે. આમાં આપણે ગોદરા બનાવીએ ને તે દોરો પણ ચાલે અને આ દોરો ચાલે. પછી આ રીતના ટાંકા લઈ લેવાના છે મોટા મોટા. પછી આપણે ખેંચી લેવાનું અંદર, એટલે અંદરની મેરે થોડું એરું થઈ જશે. આ દોરો ઓછો પડે. આ તો તમને ખાલી બતાવું છું. આવી રીતના આખું કરી દેવાનું છે અને પછી કેવું અંદરની મેરે એમ ખેંચી લેવાનું છે. એક્સ્ટ્રા મટીરિયલ તો અંદર જતું રહે, એનું કંઈ કામ છે નહીં. આ રીતના જુઓ, આ રીતના તમારે કરવાનું છે. મોટા મોટા ટાંકા લઈને ખાલી ખેંચી લેવાનું અંદર. જોઈ શકો છો આ રીતના ખેંચીને કેવું આવી ગયું જુઓ.
એટલે કે આ રીતના એની બેઠક થઈ જશે, જોઈ શકો છો. તો આવી રીતના કરી દેવાનું છે આ પ્રોસેસ. અહીં ગાંઠ મારીને મેં આ દોરો ટોલ નાખ્યો છે, જોઈ શકો છો. સોય લઈ લીધી, અત્યારે આમાં ગોચી દઈએ તો આ મટીરિયલ આની બેઠક આવે. આમાં કેવું પછી આ રીતના આમ બેસી જશે જુઓ. એટલે આપણું આયરન પીલું હવે આમાં આને શું કરવાનું તે જોઈ લઈએ. આને આટલું કરી દીધા પછી મૂકી દેવાનું છે. તો જોઈ શકો છો આ જે પીલું છે ને આ રીતના જીન્સને બરાબર ગળી ટુ ગળી મૂકી દેવાનું છે અને આ રીતના કરી દેવાનું છે સરખું. આને આનું મિડલ પણ કરી લેવાનું છે. આ રીતના મિડલ કરી લેવાનું, આપણને ખબર હોવી જોઈએ. મિડલ અહીંયાથી અહીંયા 2 ઇંચ જેવી જગ્યા અને આ બાજુ 2 ઇંચ જેવી જગ્યા. તો જોઈ શકો છો આ રીતના કમ્પ્લીટ આપણું થઈ ગયું બરાબર. આનું મિડલ પહેલાં જ આપણે લઈ લેવાનું એટલે આપણું પાછું એનું કામ પડે. તો જુઓ આપણી કટોરીનું આ ડ્રોઈંગ થઈ ગયેલું છે. તો હવે આ એક્સ્ટ્રા દબાણ છે આયરું, આ તમે જોઈ શકો છો એક્સ્ટ્રા દબાણ. અને પછી 2 ઇંચનું રાખવાનું, કેમ કે આ કર્યા પછી 2 ઇંચનું અંદર જવું જોઈએ. તો ચાલો હું કટિંગ કરું છું. તો તમે આવા કોઈ પણ જીન્સનું કાપડ હોય તો વધારે સારું. આપણે બનાવેલું થોડો વધારે ટાઈમ સુધી ચાલે. ટાઈટ તો બહુ જ છે, ડબલ કાપડ પેલું કપાય નહીં, તમે જોઈ શકો. ને આમાં તમે મેચિંગ દોરો નહીં લેશો તો પણ ચાલશે. આયરન પિલ્લુમાં પ્રોફેશનલ દેખાવા જેવું હોય તો તમે કરી શકો છો. તો જોઈ શકો આને ચપકા મારી લેવાના છે. તો જો આ આપણું મિડલ છે એટલે આ સીધું રાખવાનું છે અને સીધા પર સીધું રાખીને ચાલો અહીંયા આપણે હાફ ઇંચ સિલાઈ મારવાની છે. તો આવી રીતના જો મેં ફૂલ મેચિંગ સિલાઈ તો નહીં મારતા. તો જોઈ શકો છો મિત્રો આ રીતના થઈ જશે. હવે આને આપણે પ્રેસ કરવાનું છે. તો પ્રેસ હું આની પર કરીશ તો હું તમને દેખાડું પ્રેસ કેવી રીતના હું ગરમ કરું. પ્રેસ જો આ છે એની પર આપણે આખું આ કરી દેવાનું અને આ ચીડી લેવાનું અને પ્રેસ કરવાનું. જોઈ શકો છો. તો જોઈ શકો છો અસરી ચાલુ કરી દીધી છે. તો હવે આપણે તમે ધારો તો ચપકા પણ મારી શકો. તો આવી રીતના કરીને આપણે આયન કરી દેવાનું છે. હું આ મશીન પર જ, મારે વાયર લાંબો છે, બધી સાઈડથી જ એને મારવાનું. જેટલી બી જગ્યા આપણે કરી છે તેટલું લઈ લેવાનું છે. જો આ જગ્યાને પણ તમે ધારો તો ડબલ સિલાઈ પણ કરી શકો. કહેં દો ના. તો જોઈ શકો આવી રીતના તમે બહુ આસાનીથી કરી શકો છો. અને તમે કહેશે કે આયરું આ મારી પાસે તો છે જ નહીં, તો તમે આ કપ્સની એમ મૂકીને પણ તમે આયન કરી શકો છો. એની જરૂર એમ એવું કંઈ નહીં. જોઈ શકો હવે આ સીધો ભાગ તમે ધારો તો આજુબાજુ સિલાઈ માર લેવાની એટલે આયરું આ ખેંચાય નહીં. તો જોઈ શકો આ રીતના સરસ બેસી જશે. ચલો હવે આની પર બી માર લઈએ ને પછી પાછા પ્રેસ કરીએ આપણે. હવે આની પર આપણે એક સિલાઈ મારીએ. જો તમને એવું લાગતું હોય કે બહુ ચીંધું છે, એટલું બધું ચીંધું નહીં રહે. જો આટલું તો આખું એમ કવર થઈ જશે. જોઈ શકો આમ. પછી આને દાબીને એમ સિલાઈ આવી જશે. ચાલો હું અંદર હવે સિલાઈ મારી. આ તો ઊંધું ને એટલે તમને એવું લાગે. બરાબર બંને સાઈડની સિલાઈ મારવાની છે. તો જોઈ શકો છો.
તો જોઈ શકો આ રીતના સિલાઈ મારી દીધી છે. હવે ફરી એક વખત આની પર પ્રેસ કરી દઈએ એટલે આયરું આ બરાબર બેસી જાય. આ રીતના થોડુંક તો આપણે કેવું કરવું પડે સેટિંગ. તો જોઈ શકો આ રીતના કરીને કર્યું છે. શું કર્યું કે આવી રીતના સોય મિડલ ટુ મિડલ લીધી અને આનું પણ આપણે આ ચપકો લીધો જ હતો જુઓ અહીં ગાડી. તો એમાં આપણે આ લઈ લેવાનું મિડલ અને કમ્પ્લીટ આ રીતના, એટલે આપણું આ ખહી નહીં જાય. સોરી. બસ આ રીતના કમ્પ્લીટ કરવાનું છે અને આ પણ બસ આ રીતના કરી દેવાનું છે. પછી એને સોયને કાઢીએ. હવે આમાં પહેલાં તો દોરો કરીને દોરો કરી દઈએ આપણે. આ તો મને ખ્યાલ આવી જ ગયો. હવે તમે આવી રીતના આમ કરીને સિલાઈ પણ પહેલાં મારી શકો. ચાલો સિલાઈ મારી દઈએ આપણે. તમે આમ પકડીને દાબીને તમે ખેંચીને મેં કર્યું છે. તો જોઈ શકો સોય તો કાં ગઈ? હા, આયરી સોય. તો જોઈ શકો સરસ થઈ ગયું ને. સિલાઈ મારી લીધી ચોક એકદમ. હવે આમાં છે ને આપણે માલ ભરવાનો છે. તો જોઈ શકો છો કેટલા બધા મારી પાસે કેટલા બધા ટુકડા છે. જુઓ નહીં કામના, જે કામના નથી એ હવે આપણે આની અંદર ભરવાના છે. તો જોઈ શકો છો. તેના પહેલાં આપણે આને સોયમાં દોરો પોવવો પડે. તો જોઈ શકો છો આ જે બે ઇંચનું છે એને આપણે આવી રીતના મોટા મોટા ટાંકા લેવાના છે. તો જ એરું ભરાશે ને તો અંદર આપણાથી થશે. આ બધું ફાલતું છે બધું આમાં મૂકવાનું છે. તો આ ચાલો આપણે આ રીતના કરી લઈએ. એટલે 2 ઇંચ એક્સ્ટ્રા છોડવા માટે એટલે સારું જ હોય મિત્રો આયરું. એટલે આપણો અંદરનો કચરો બધો અંદર ભરાઈ જવો છે ડાબી. મતલબમાં એવું કે આયરું કોઈ દુશ્મન હોય ને એને માર દઈએ ને ખેંચીને તો લોહી નીકળી જવું જોઈએ. એટલે નીકળવું નહીં જોઈએ. મતલબ મારવાનું જ નહીં હોય. આ તો જસ્ટ વાત કરું. એટલું કડક એમ પથ્થર જેવું એમ સિમ્પલ ભાષામાં. પાછા કોઈને મારતા નહીં બનાવીને. તમારા પાસે નક્કી નહીં કહેવાય તમારા લોકોનું. તો આપણે કોઈને મારવાનું નથી, પણ બ્લાઉઝને ફૂલ ફિનિશિંગમાં કામ કરવાનું. અસ્ત્રી કર્યા વગર કામ જ નહીં કરવાનું આપણે કોઈ બી હોય તો જબરજસ્ત ફિનિશિંગ આવશે. જુઓ હવે કેવા એમ ખેંચીએ ને તો જુઓ પછી આપણે ગાંઠ મારી દઈએ. જુઓ આ અંદર આવી જશે એમ.
આને બી ખેંચ્યું ને એટલે અંદર આવી જાય. હવે આ જે છે આ માટલી જેવું, એવું માનો કે આ માટલી જેવું થઈ ગયું એમ. તો શું કરવાનું, પકડાતું પણ જો હવે આમાં ભર દેવાનું છે. બસ આ માટલી જેવું છે, એમાં આપણે ભર દેવાનું. એવું માનો કે માટલી બનાવી અને આ ભર દેવા. તમને એવું લાગે કે આ તો બહુ ડૂચો છે, તો આટલો બધો નહીં આવી રહે એવું થતું હશે, તો એવું નહીં, બધું જ આવી જાય આની અંદર. પેલામાં તો મેં કેટલું ભરેલું. कच्चे धागे सच्चे प्यार से न बोलना तेरे बिना. આવા કપડાં વધારે ભરવાના, આવાથી સારું પડે. હજુ ઢીલું જ છે. પછી આવું કોઈ કાતર હોય ને તો કાતરથી બી એમ દાબીને એને ભરવાનો. જો ટુકડા નાના કરવાના, આ તો મોટા મોટા જ મેં કરતો છું. આ બેગ જ હોય મારી, એક બેગ હતી મારી, એટલે એને નહીં ભરતા. પછી ટાંકા લઈ લઈએ, આહો મૂકી દઈએ અંદર. જો છૂટું છૂટું છે, બધું જ ભરી દઈએ. પછી ટાંકા ફિટ કરી લઈએ. બોબી નહીં ખેંચવાનું, નહીં તો આ પાછું તૂટી નહીં જવું જોઈએ. પછી દાબીને પાછું મોટી સોયથી કરવાનું આવે. આ તો મારી પાસે હવે નાનું છે એટલે હું નાની રીતના કરું છું. આ તો પછી ઢાંકણ આવી જશે આની ઉપર, એના માટે અલગથી દોરો પોવીશું આપણે. તો થોડું રહે, ખસી નહીં જાય એટલા માટે. એવું માનો કે આપણે એક પોટલી જેવું જ બનાવી દેવાનું છે. આપણને ખબર છે કટોરીની ધાર ને બધું, આ બેઠીને ગાંઠ માર લેવાની. પછી આને દબાવી દે હું. એ તો આ સોયને આટલેથી આવે કાઢી લઈશું. જો ઝીણા તમે કરશો ને વધારે તો સારું પડશે. આને કાપી નાખીશું. પછી અહીં લગીને એમ દબાવવું જ જોઈએ. આવ્યું પછી આ રીતના હવે આપણે આ રીતના જોઈન્ટ કરતું આમ કરીને જઈશું એમ. તો આખું આવ્યું આ બેસી જ જશે એમ. તો એવું નહીં કે નહીં બેસી જાય એમ. અહીં લગીને છે આ રીતના બેસી જાય. ચલો હવે બીજી સોય પોવીએ. એવું લાગે તો કાપીશું થોડું. એવું નહીં કે નહીં, હું લાલ દોરો વાપરું એટલે તમને લોકોને થોડુંક ખ્યાલ આવી જાય. જો તો જોઈ શકો છો. હવે આપણે આ રીતના છે એમાં અને બેસાડવાનું છે. આપણે અહીંયાથી ટાંકા લેવાનું ચાલુ કરીશું. આમાં હાથથી જ ટાંકા લેવા પડે, આમાં પેલું નહીં ચાલે. ગોદરાનો દોરો હોય ને એ વધારે સારું પડશે તમને લોકોને. જોઈએ આપણે આ પિલ્લું કેવું બને છે. આમાં થોડું મહેનત થશે
આમાં પકડવામાં બી થોડી આપડા પડે. આ સિલાઈ છે તીનથી તો નીચે જ જશે, કેમ કે આપણી ઢાળ નીચે છે એટલે પછી ખેંચીએ આપણે એને કમ્પ્લીટ. અત્યારે મેં આવી રીતના કરીને જ કરવું પડે મારે, એટલે પછી લેવલ આવી જશે. ધીરે ધીરે કમ્પ્લીટ થશે. આમાં તમે મેચિંગ જ દોરો લઈ શકો. મેં ખાલી મેચિંગ દોરો હોય ને તો આવું નહીં દેખાય. આ તો મારો મેચિંગ દોરો નથી એટલે આવું દેખાય છે. આમ કરીને થાય માંડ્યું છે, તમે જોઈ શકો છો. હજુ આપણે એને એમ દબાવીશું ને તો આવી જશે. એ પણ એમાં કંઈ ચાલો આને હું કમ્પ્લીટ કરીને તમને હું બતાડું. બરાબર છે, પછી આવું બતાવીશ. એટલે આવી રીતના કહીને તમારે ધક્કા ઢુક્કી કરીને કરી દેવાનું છે. તો જોઈ શકો આ કમ્પ્લીટ થઈ ગયેલું છે. હજુ થોડુંક આટલે ઘટી ગયેલું છે તે હજુ મારે કરવાનું બાકી છે. આટલેથી આમ કરીને હજુ કરીશું તો આ કમ્પ્લીટ થઈ જશે. જુઓ, જોઈ શકો થઈ ગયું છે. હજુ ફીટ ટાંકા હજુ લેવા પડશે ને અહીં થોડા અઠવાડા મારીને આને આમ કરીને બેસાડવું પડશે. એટલે આપણે આયરન પીલું કમ્પ્લીટ થઈ જશે. તો તમે આ જ રીતના બનાવી શકો છો. આનું ફિનિશિંગ કરી લેમ પછી તો જોઈ શકો છો મેં અહીંનો બરાબર ટીપું નીચે મતલબમાં જુઓ સ્ટ્રેટ થઈ ગયો. આવો થોડોક ઉભાર આવી ગયો, પણ આયરું ક્યાં જ્યારે એમ બેસે ને તો આપણે કેવું આઈન મારવી હોય ને નાની બ્લાઉઝો પ્રિન્સેસ ટક્સમાં તો આ સરસ મજાનું થઈ જાય. તો હું આટલો દોરો હજુ છે જ, તો દોરો કાઢવો નહીં. આપણે આ રીતના લઈએ જ લઈએ અને માર લઈએ જ્યાં સુધી એનું થોડુંક નહીં આવી જાય ત્યાં સુધી. હા તૂટી ગયું. તો મેં બહુ કર્યું છે, લાવી નહીં નીકળ્યા. આમ તો તમે ધાડ પછી અહીં કંઈક ફેવિક્વિક બી લગાવી શકો છો. તો જોઈ શકો છો આવું સરસ મજાનું પિલ્લું બનીને તૈયાર થઈ ગયું છે. તમને કેવું લાગ્યું કમેન્ટ કરીને કહેજો. આમાં તમારે આવો દોરો વાપર્યો છે તેની બદલે તમારે આ જ કલરનો દોરો વાપરવાનો છે. અહીંયા પણ મેં અલગ વાપરેલો છે, પણ તમારે મેચિંગ દેખાડવું હોય તો, અને બાકી તો ચાલી જાય એવું કશું નહીં. તો જોઈ શકો છો મસ્ત મજાનું બની ગયું.